માં 6 વર્ષની બાળકીના અપહરણ કેસમાં બેજાબાજ આરોપી વકીલની ધરપકડ થઈ છે। આરોપી તરીકે વકીલ રાજવીરસિંહની ધરપકડ કરવામાં આવી છે। તેણે ધરપકડથી બચવા ઇન્દોરમાં ઝેરી દવા પીધી હતી, તેથી તે સારવાર હેઠળ હતો। આરોપી રાજવીરસિંહે રીમા સાથે મળીને અપહરણનું તરકટ રચ્યું હતું। તેને બાળકના પિતા પાસે પૈસા પડાવવાના ઈરાદે અપહરણની યોજના ઘડી હતી। હાલ આરોપીની રાજકોટ સિવિલમાં મેડિકલ ચકાસણી જે છે તે થઈ રહી છે। પોલીસે આશા વ્યક્ત કરી છે કે વધુ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે। समाचार घर कंकासनो આવ્યો કરુણ અંજામ। પોલીસ કર્મીની હત્યા બાદ પત્નીની આત્મહત્યા। પત્નીએ હુમલો કરતા પતિનું મોતનું તારણ। હત્યા બાદ પત્નીએ પણ કર્યો આપઘાત। દાણીલીમડા પોલીસે શરૂ કરી છે તપાસ। હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે પત્નીએ પહેલા પતિ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ તેને આત્મહત્યા કરી હોવાની જાણકારી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી મેળવીશું। જી નવીન, સમગ્ર ઘટના શું છે, શું બધું તપાસમાં જાણકારી મળી રહી છે? સિદ્ધાર્થ, જે અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે એ પ્રમાણે અમદાવાદના દાણીલીમડા પોલીસ લાઇનની અંદર એક પોલીસ કોન્સ્ટેબલ છે મુકેશભાઈ, તેમની હત્યાની વાત સામે આવી રહી છે અને હત્યા પાછળ ક્યાંક ને ક્યાંક તેમની પત્ની હોય એ જવાબદાર એ પ્રકારની હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે, કારણ કે હત્યા બાદ પત્નીએ પણ આપઘાત કર્યું છે એ પ્રકારની ઘટના હાલ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો અહીંયા લાઇનમાં જે મોતનો જે મામલો છે, બે પતિ પત્નીના મોત છે, જેમાં હાલ પ્રાથમિક જે તપાસ સામે આવી રહી છે, જો કે અત્યારે તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરી રહી છે। એફએસએલની ટીમ છે કે સૌથી પહેલાં જે તેમની જે પત્ની છે મુકેશભાઈ, તેમની ઉપર કંઈક હુમલો કર્યો લોખંડની વસ્તુથી, જેના કારણે તેમનું મોત થયું, ત્યારબાદ તેમને આપઘાત કર્યા હોવાની વાત સામે આવી રહી છે। પરંતુ તપાસ વિશે ખ્યાલ આવશે, કેમ કે બાળકો પણ હોવાની વાત છે કે શું ઘટના બની, આખા ઘટનાક્રમમાં હકીકત શું છે, રિયાલિટી શું છે અને ખરેખર હત્યા પાછળનું ઘર કંકાસનું કારણ છે કે અન્ય કોઈ કારણ છે, એ તપાસ બાદ જ ખ્યાલ આવશે। પરંતુ અત્યારે જે રીતે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ અને તમામ જે ટીમ છે અહીંયા આવીને તપાસ કરી રહી છે કે ખરેખર ઘટના શું બની છે। જો કે હાલ પોલીસ કર્મીની મોતને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે, કારણ કે પોલીસ કર્મીનું આ મોત છે, હત્યાની વાત સામે આવી રહી છે। સિદ્ધાર્થ, નવીન, સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે પ્રાથમિક જાણકારી છે, શું કારણ રહ્યું, પત્નીએ કેમ પતિ પર હુમલો કર્યો, તેને લઈને કોઈ જાણકારી, આસપાસમાં કોઈ સાથે વાતચીત થઈ હોય? જે અત્યારે કોઈ વાતચીત થઈ નથી, પરંતુ જે રીતે અત્યારે એફએસએલ અને તમામ જે ટીમ છે તે તપાસ કરી રહ્યા છે અને જે પ્રાથમિક જે આવી રહ્યું છે કે આ ઘટના પાછળ ક્યાંક ને ક્યાંક જે ઘર કંકાસ હતું, ઘર કંકાસના કારણે જે તેમની વચ્ચે બોલાચાલી થઈ, જેમાં મુકેશભાઈ ઉપર કંઈક લોખંડની વસ્તુથી હુમલો કરવામાં આવ્યો, જેમાં તેમનું મોત થયું। ત્યારબાદ પત્નીએ પણ લાગી આવતા આપઘાત કર્યો હોવાની હાલ પ્રાથમિક માહિતી છે। જોકે ઘર કંકાસનું કારણ જે છે તે પ્રાથમિક ધોરણે તપાસમાં બહાર આવી રહ્યું છે, પરંતુ ઘટના પણ જે રીતે દાણીલીમડા પોલીસ લાઇનમાં બની છે અને મોત પણ પોલીસ જવાનનું થયું છે, તો તેને લઈને હવે ક્રાઇમ બ્રાન્ચથી લઈને તમામ જે એજન્સી છે, સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે। એફએસએલ પણ મદદ લેવામાં આવશે કે કયા પ્રકારની જે વસ્તુ જેનાથી ઉપયોગ કરીને આ હુમલો થયો છે અને ખરેખર આ ઘટના પાછળ ઘર કંકાસ છે કે અન્ય કોઈ કારણ છે, એ તમામ દિશાઓમાં તપાસ જે છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે। સિદ્ધાર્થ, આભાર નવીન, સમગ્ર માહિતી બદલ। મુંબઈની યુવતીએ રાજકોટ શહેર પોલીસ પર તેમજ પોતાના કૌટુંબિક ભાઈ અને કાકા પર ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા, તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો અપલોડ કરીને ગુજરાત પોલીસ સમક્ષ ન્યાયની માંગણી કરી હતી। ત્યારે સમગ્ર મામલે જેમની પર આક્ષેપ થયા છે તેવા ક્રિસ્ટીના અમૃત્યાના કૌટુંબિક ભાઈ આનંદ અમૃત્યા તેમજ કૌટુંબિક કાકા દિનેશ અમૃત્યાનું નિવેદન જોવા મળ્યું છે। તેમણે તમામ આક્ષેપોને ફગાવ્યા છે। કાયદેસર રીતે મને પરેશ કાકાએ વીલ આપેલું છે। છેલ્લે મારી પાસે એવું એવિડન્સ છે કે 5 તારીખે જ્યારે હું કાકાની ઘરે હતો ને, ત્યારે કાકાએ નોમિનીમાં આનંદભાઈ અમૃતિયાનું નામ નાખેલું છે। કાકા, મારે I-20 નું જે વીમો ભરવાનો હતો તો નોમિનીમાં મારું નામ કેમ નાખે? એમાં ક્યાંય સીસી કેમેરામાં મારું અહીંયા હાજરી હોય કે મારો ફોટો હોય તો મારું 40 વર્ષનું મારું જાહેર જીવન છે। ઉપર આક્ષેપ કરવાનું કારણ એ છે કે આજે જે કઈ મિલકત છે, મિલકત પચાવવા સિવાય અને મિલકત દબાવી અને લેવા સિવાય બીજું કોઈ કારણ નથી। જો એને એટલી લાગણી હોય તો મારો ભાઈ 14 વર્ષ ત્યાં એકલો રહેતો હતો, અમે એને હાચવતા હતા। મારી ઘરે મહિનો 2 મહિના મારી ઘરે રોકાય, મહિનો 2 મહિના મારા ભાઈની ઘરે રોકાય। મારો જ્યારે પરેશ માંદો પડતો, આઈસીયુ રૂમમાં 14 થી 15 વખત આઈસીયુ રૂમમાં દાખલ થયો। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને SC, ST અને OBC સમુદાય માટે એકતા મંચની જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે પાર્ટીથી સસ્પેન્ડ થયા બાદ હવે તેઓ સમાજ માટે વધુ સમય આપવા માંગે છે। નવું સંગઠન રાજકીય નહીં પરંતુ શિક્ષણ, કુપોષણ અને ભરતી જેવા સામાજિક મુદ્દાઓ પર કામ કરશે। ખાસ સરકારી ભરતીમાં થતા અન્યાય મુદ્દે રજૂઆતો કરીશું। મુખ્યમંત્રીને પણ રજૂઆતો કરવામાં આવશે।
સરકારી ભરતીઓમાં SC, ST અને OBCના ઉમેદવારોને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો એવું લાગી રહ્યું છે. પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીશ્રીને આજે મળવા જવાના છે. એવી અમારા જે સામાજિક મુદ્દાઓ છે એનું સરકારને ધ્યાન દોરવાનું છે. અમારા પછાત સમાજના બાળકો વધુમાં વધુ કેવી રીતના IAS બને, IPS બને, આના માટેનું અમે આજે સંગઠન જાહેર કર્યું છે. સમાચાર આદિવાસી સમાજના દેખાવ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે નાખ્યાદામાં ધારાસભ્ય કાંતિ ખરાડી પણ વિરોધમાં જોડાયા. કલેક્ટર કચેરીના પ્રાંગણમાં શરૂ કરી ધૂન. જાતિના દાખલા સહિતની મુશ્કેલી સામે રોષ. સરકારી નોકરીના ઓર્ડર ન મળવા મામલે રજૂઆત. સમાચાર લટકતા ટેન્કરને બહાર કાઢવાની કામગીરી. ટેન્કર બહાર કાઢવા એર બલૂન તૈયાર કરાયું છે. મરીન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ બલૂનને ટેન્કર નજીક લાવ્યા. ગંભીરા બ્રિજ પરથી લટકતા ટેન્કરને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ. ટેકનિકલ સામાન અને સેફટી સાધનો ટ્રકની નજીક લઈ જવાની પ્રક્રિયા. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક. ખોડિયારનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. સોડા શોપમાં કરી છે મારામારી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થયા છે. દારૂ પીવાની ના પાડતા મારામારી કરી હોવાનો આક્ષેપ છે. હકીકત અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. સાચું કારણ શું છે, શું આ જ મુખ્ય કારણ છે કે કેમ, તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો કઈ રીતે એક સાથે દંડાવાળી કરવામાં આવે છે, નુકસાન કરવામાં આવે છે. જે સોડા શોપ છે તે CCTVની અંદર સમગ્ર ઘટના કેદ થઈ ગયેલી જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે દારૂ પીવા માંગતો હતો યુવક, જેને ના પાડતા તેનો મગજ છટક્યો અને તેણે આ રીતે મારામારી કરી. વધુ એક કરુણ અંજામ આવ્યો છે. પોલીસ કર્મીની હત્યા બાદ પત્નીની આત્મહત્યા. પત્નીએ હુમલો કરતા પતિનું મોતનું તારણ. હત્યા બાદ પત્નીએ કર્યા હતા આપઘાત. દાણી લીમડા પોલીસને લઈને આ સમાચાર મળી રહ્યા છે, જેમાં તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે દાણી લીમડા પોલીસ તરફથી. હાલમાં જે જાણકારી મળી રહી છે, ઘર કંકાસ મુખ્ય કારણ જે છે તે માનવામાં આવી રહ્યું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પાસેથી મેળવીશું. ઋત્વિજ, જે રીતની પરિસ્થિતિ હાલમાં થઈ છે અને ઘર કંકાસનો જે કરુણ અંજામ આવ્યો છે, વધુ શું જાણકારી છે સમગ્ર ઘટના પર? જી સિદ્ધાર્થ, વાત કરીએ તો દાણી લીમડા પોલીસ લાઇનનો આ બનાવ છે. જે કોન્સ્ટેબલ છે તેની પત્નીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે જે પોલીસ કોન્સ્ટેબલ છે તેના માથાના ભાગે ઈજાના નિશાનો મળી આવ્યા છે. એટલે તેનું જે મૃત્યુનું કારણ છે તે હજી અકબંધ છે, પરંતુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક તેની જે મૃત્યુ છે તે કયા કારણોસર થયું છે તે અંગે હાલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ જે પ્રાથમિક માહિતી મળી રહી છે તો આ જે ઘર કંકાસને કારણે આ કરુણ અંજામ આવ્યો હોવાનું હાલમાં પોલીસને આશંકા છે. જોકે જ્યારે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે, બંને જે મૃતદેહો છે તેઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે અને ત્યારબાદ ચોક્કસ કારણ મળશે કે આખરે જે કોન્સ્ટેબલ છે તેનું મૃત્યુ કયા કારણોસર થયું છે. પરંતુ તેના માથાના ભાગે ઈજાના નિશાનો મળી આવ્યા છે. એટલે પોલીસ દ્વારા અનેક આશંકાઓ અને વિવિધ દિશાઓની અંદર હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, ગંભીર બનાવ ગણવામાં આવી રહ્યો છે અને જે બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ.